નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતનું ત્રીજું ચેપ્ટર જોવાનું છે. ત્રીજું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે દ્વિચલ બરાબર જોજો. દ્વિ એટલે બે, ચલ. ચલ કેને કહેવાય? આપણે વાત કરી હતી એક્સ, વાય, ઝેડ, એ, બી, સી. જેની કિંમત બદલી શકે તેવી હોય એને ચલ કહેવાય. તો અહીં દ્વિચલ એટલે કે એક સમીકરણની અંદર બે ચલ આવેલા હશે, એટલા માટે એને દ્વિચલ કહેવાય છે. આપણે બહુપદીનો અભ્યાસ કર્યો, એની અંદર એક્સ તો એક્સ જ હોય, વાય તો વાય જ હોય, ટી તો ટી જ હોય, એટલે કે એક જ ચલ હતું. આ ચેપ્ટરમાં આપણે દરેક સમીકરણમાં એટલે કે એક જ સમીકરણની અંદર બે ચલ આવેલા હશે. બીજું સુરેખ. સુરેખ એટલે આ જે બંને ચલ છે એની ઘાત એક એક જ હશે. તો જે ચલની ઘાત એક હોય, ખાસ યાદ રાખજો, જે સમીકરણ હોય એ સમીકરણમાં ચલની ઘાત એક જ હોય તો એને સુરેખ સમીકરણ કહેવાય. નવમાની અંદર પણ આવી ગયું તો આ સુરેખ એટલે એક ઘાત વાળું. અહીંયા આપણે સુરેખ બહુપદી આવી ગઈ, એક ઘાત જ હોય ચલની, પણ અહીંયા બંને ચલની ઘાત એક એક જ હશે. અને સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે જોડી. અહીં તમને બબે સમીકરણ આપેલા હશે, જોજો બરાબર. દ્વિચલ હશે, સુરેખ એટલે એક ઘાત વાળા હશે, અને બબે સમીકરણની આપેલા હશે, એટલે કે સમીકરણની જોડીઓ આપેલી હશે. એનો આપણે ઉકેલ મેળવવો એટલે કે ચલની કિંમત મેળવવાની હશે. તો ચાલો આપણે જોઈ લઈએ. હવે અહીંયા પ્રાસ્તાવિક આપેલું છે આપણને કે તમે નીચે આપેલી પરિસ્થિતિ જેવી પરિસ્થિતિમાંથી પસાર થયા જ હશો. હવે કઈ પરિસ્થિતિ છે જુઓ. અખિલા, અહીંયા એક છોકરીનું નામ છે, તેના ગામમાં મેળામાં ગઈ હતી. તેને ચકડોળમાં બેસવાનો આનંદ માણવો હતો. અને હુપલા. હુપલા એટલે જેમાં તમે સ્ટોલમાં રાખેલી વસ્તુઓ પર રીંગ ફેંકો અને જો રીંગ કોઈ પણ વસ્તુને સંપૂર્ણ આવરી લે, એટલે કે એ વસ્તુ ઉપર આવી જાય તો તે વસ્તુ તમને મળે, એવી એક રમત, એને હુપલા કહેવાય છે. એ રમવા માંગતી હતી. તે જેટલી વખત હુપલા રમી, બરાબર હવે અહીંથી જોવાનું છે કે તે જેટલા વખત હુપલા રમી તે સંખ્યા એ ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. બરાબર યાદ રાખજો, હુપલાની સંખ્યા કેવી છે? તો કે ચકડોળની સંખ્યા કરતા અડધી. બરાબર યાદ રાખવાનું છે, તો જ સમીકરણ આપણે બનાવતા આવડશે કે હુપલા રમી એની સંખ્યા ચકડોળ પરની સવારીની સંખ્યા કરતા અડધી છે. જો પ્રત્યેક વખત ચકડોળમાં બેસવાનો ખર્ચ 3 રૂપિયા થતો હોય, બરાબર જોજો, એક વખત ચકડોળમાં બેસે એટલે 3 રૂપિયા, અને હુપલાની દરેક રમત રમવાનો ખર્ચ 4 રૂપિયા થતો હોય, તો તમે ચકડોળમાં બેસવાની સંખ્યા કેવી રીતે શોધી શકશો અને તે કેટલી વાર હુપલાની રમત રમી હશે તે કેવી રીતે નક્કી કરશો? તેમણે આ માટે કુલ 20 રૂપિયા ખર્ચ્યા હતા. ટૂંકમાં આ જે આપણને વિગત આપેલી છે એમાંથી આપણે પહેલા તો સમીકરણ બનાવવાનું રહેશે. સમીકરણ બની જાય પછી આપણે એનો ઉકેલ મેળવશું. એટલે એ કેટલી વાર ચકડોળમાં બેસી તે મળે અને કેટલી વાર હુપલાની રમત રમી હશે તે મળી જાય. તો સમીકરણ કેમ બનાવવું એ આપણે જોઈ લઈએ. અહીં તમે ચિત્રમાં હુપલાની રમત જોઈ શકો છો. જુદી જુદી વસ્તુઓ પડી છે અને એક છોકરીના હાથમાં રીંગ છે. આ રીંગનો એ ઘા કરે અને જે વસ્તુ ઉપર પડી જાય, અહીંયા માનો કે આ વસ્તુ ઉપર રીંગ આવી ગઈ તો એ વસ્તુ એમની થઈ જાય. જે વસ્તુ ઉપર રીંગ પડે એ વસ્તુ એની, એને હુપલા કહેવાય છે. તો અહીંયા આપણે સમીકરણ બનાવવા માટે જોઈ શકો છો, અખિલાની ચકડોળમાં બેસવાની સંખ્યાને એક્સ કહેવાનું છે. એટલે કે અખિલા ચકડોળમાં એક્સ વખત બેસી અને હુપલા રમવાની સંખ્યાને વાય, એટલે કે વાય વખત હુપલા રમી. યાદ રાખજો, અહીંયા બે ચલ છે એટલે દરેક વખતે તમારે એક્સ અને વાય ધારવા પડશે.
પેલી વસ્તુ કે પેલી સંખ્યા હોય એના માટે x, બીજી વસ્તુ કે બીજી કોઈ સંખ્યા હોય તો એના માટે y. આ પરિસ્થિતિને બે સમીકરણ દ્વારા દર્શાવી શકાય. પેલી જોજો બરાબર, પેલી શરત શું હતી કે ઉપલાની સંખ્યા ચકડોળમાં બેસવાની સંખ્યા કરતા અડધી છે. તો ઉપલા એટલે y બરાબર. જોજો કેટલી છે તો કે અડધી, એટલે બરાબર કરી નાખવાનું. અડધી એટલે 1/2 કોના કરતા અડધી છે તો કે ચકડોળમાં બેસવા કરતા. તો ચકડોળમાં બેસવાની સંખ્યા શું હતી તો કે x. માટે આપણું પેલું સમીકરણ મળી ગયું. આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ, કારણ કે બંનેની ઘાત એક એક છે. હા, એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે લખું છું xy વત્તા 2 બરાબર 0, આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. ખાસ યાદ રાખજો, કારણ કે બંને ચલ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. હવે આની પણ એક ઘાત ને આની પણ એક ઘાત હોય. હવે તમને પ્રશ્ન થાય કે જો બંનેની એક જ ઘાત હોય તો સુરેખ કહેવાય, પણ ના, કારણ કે બંને ચલ જ્યારે ગુણાકારના સ્વરૂપમાં હોય ત્યારે ઘાતનો સરવાળો થાય, માટે અહીંયા ઘાત ખરેખર 2 ગણાય. માટે આને સુરેખ સમીકરણ કહી શકાય નહીં. પણ આવી રીતે હોત x વત્તા y વત્તા 2 બરાબર 0 તો ચાલે, કારણ કે બંને ચલ અલગ અલગ છે. માટે આની એક ઘાત ગણાય, આની પણ એક ઘાત ગણાય. આ ખાસ યાદ રાખજો, આ રીતે ભેગું નહીં ચાલે. તો પહેલું સમીકરણ આપણે જે બનાવ્યું એ ખાસ જોજો. વિગત આપી હોય ને એ મુજબ જ મૂકવાનું છે. એને શું કીધું હતું કે ઉપલાની સંખ્યા ચકડોળમાં બેસવાની સંખ્યા કરતા અડધી છે. તો ઉપલાની સંખ્યા એટલે ફરીથી કહું છું y, પછી બરાબર લખી નાખવાનું. અડધી કીધી એટલે 1/2 આવે. 1/2 એટલે અડધા કહેવાય. કોના કરતા તો કે ચકડોળમાં બેસવાના સંખ્યા કરતા. તો ચકડોળમાં બેસવાની સંખ્યા એટલે x. આમ પેલું સમીકરણ આપણને મળી ગયું. હવે બીજું સમીકરણ કેમ બન્યું એ જોઈ લઈએ. હવે એમણે જે વાત કરી હતી કે ચકડોળમાં એક વખત બેસવાના 3 રૂપિયા હતા અને ઉપલાની રમત એક વખત રમવાના 4 રૂપિયા હતા. હવે બરાબર જોજો, તો એ ચકડોળમાં કેટલી વખત બેસી તો કે x વખત. તો હવે આ સમીકરણ બનાવવા માટે સરળ વસ્તુ સમજી લો. હું તમને એમ કહું કે ચકડોળમાં બેસવાના માની લો કે 3 રૂપિયા છે એક વખત બેસવાના. તમે 5 વખત બેસો તો કેટલા રૂપિયા થાય? તો બધાને આવડશે કે એક વખત બેસવાના 3 રૂપિયા હોય અને આપણે 5 વખત બેસીએ તો કેટલા થાય? તો કે 3 ગુણ્યા 5 એટલે કે 15 રૂપિયા થાય. બરાબર છે? તો ટોટલ રૂપિયા મેળવવા માટે તમે શું કર્યું તો કે ગુણાકાર. તો અહીં ચકડોળના 3 રૂપિયા જ છે અને ચકડોળમાં કેટલી વાર બેસી તો કે x વાર, એટલે એને ગુણ્યા x. બરાબર યાદ રાખજો, પેલા ચકડોળની સંખ્યા કેટલી હતી બેસવાની? 3. અને ચકડોળમાં એક વખત બેસવાના રૂપિયા કેટલા હતા? 3. અને કેટલી વખત બેસી હતી? 5 વખત, એટલે 15 રૂપિયા થયા. તો ચકડોળમાં એક વખત બેસવાની કિંમત 3 રૂપિયા છે અને કેટલી વખત બેસી? x વખત. તો ટોટલ કેટલા રૂપિયા થાય? તો કે 3x થાય. તો અહીં આપણે એના 3x મૂક્યા. હવે આ 3x એ શું છે તો કે ચકડોળમાં બેસવાની કુલ કિંમત છે. 3 રૂપિયા છે એ એક ચક્કર લગાવવાના ચકડોળની કિંમત છે. આવા કેટલા ચક્કર એને લગાડ્યા? તો કે x ચક્કર લગાડ્યા. માટે ટોટલ કિંમત કેટલી થઈ? તો કે 3x. એવી રીતે એક વખત ઉપલા રમે એના 4 રૂપિયા છે. આવી કેટલી વખત રમી? તો કે y વખત. y એટલે કોઈ સંખ્યા છે એમ માનજો. દાખલા તરીકે હું કહું કે 4 રૂપિયા ઉપલા રમવાના કિંમત છે, એની ઉપલા રમવાની 4 રૂપિયા કિંમત છે અને એ માનો કે 6 વખત રમી તો ટોટલ રૂપિયા થાય 4 ગુણ્યા 6 એટલે 24. તો અહીં 4 રૂપિયા એની કિંમત છે, ટોટલ y વખત એ ઉપલા રમી તો ટોટલ કિંમત થાય 4y. માટે ઉપલાની કિંમત આવી 4y. હવે
આ ટોટલ એટલે કે ચકડોળમાં બેસવાની કિંમત પ્લસ હુપલા રમવાની કિંમતનો સરવાળો કરીએ તો ટોટલ ખર્ચો એને કેટલો કર્યો હતો તો કે 20 રૂપિયા. જો આગળ હતું જોઈ લેજો બરાબર. 20 રૂપિયા ટોટલ ખર્ચો થયો. તો આ બીજું સમીકરણ આપણું બની ગયું 3x + 4y = 20. તો અહીંયા આપણને બીજું સમીકરણ મળી ગયું. માટે આને કહેવાય છે દ્વિચલ. જો બંને સમીકરણમાં બે ચલ આવેલા છે અને બંને ચલની ઘાત એક જ છે માટે દ્વિચલ છે, સુરેખ છે અને અહીંયા બે સમીકરણ છે માટે એ સમીકરણ યુગ્મ છે. તો આ રીતે આપણે સમીકરણ બનાવવાના રહેશે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ધોરણ 9 નો અભ્યાસ યાદ કરો. નીચે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉદાહરણો છે. તો આપણા માટે પહેલું ઉદાહરણ છે 2x + 3y = 5 અને x - 2y - 3 = 0. પછી x - 0y = 2 એટલે કે x = 2. હવે બીજી વાત આપણે યાદ એ રાખવાની છે કે આ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ છે, આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે, આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. કેમ કે આની અંદર એક ચલ છે, બીજો ચલ નથી, તો એની આગળ 0 કરીને તમે લખી શકો છો. 0y એટલે 0 જ ગણાય. એટલે ખરેખર y છે નહીં પણ લખી શકાય છે આ રીતે. એટલે x = 2 અથવા તો y = 3. આમાં x વાળું પદ નથી તો પણ એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય, કારણ કે આપણે આમ 0x + y કરીને લખીએ તો કોઈ ફેર પડવાનો નથી, કારણ કે 0x એટલે 0. કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરવાથી કોઈ ફરક પડે નહીં. એટલા માટે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે જ. તો હવે આપણે પહેલા એની માહિતી મેળવી લઈએ. જો a, b અને c એ વાસ્તવિક સંખ્યાઓ હોય. હવે વાસ્તવિક સંખ્યા તમને ખબર છે, જેને આપણે વાસ્તવિક સંખ્યા એટલે r. ખરેખર વાસ્તવિક સંખ્યાનો મતલબ છે સાચી સંખ્યા. જે ખરેખર સંખ્યા છે એને વાસ્તવિક સંખ્યા કહેવાય. જેમ કે 1, 2, 3, 5, -5, -6, -10, √3, √2, √5 આ બધી ખરેખર સંખ્યાઓ છે. અપૂર્ણાંક, પૂર્ણાંક, તો એને વાસ્તવિક સંખ્યા કહેવાય. અહીં a, b અને c સંખ્યા નથી, પણ આપણે માનવાનું છે કે a, b અને c કોઈ વાસ્તવિક સંખ્યા છે. એટલે કોઈક ને કોઈક સંખ્યા તો છે જ. અને a અને b એક સાથે શૂન્ય ન હોય, આ ખાસ યાદ રાખજો. a અને b એક સાથે શૂન્ય ન હોય તો જે સમીકરણને ax + by + c = 0 સ્વરૂપમાં મૂકી શકાય તેને ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. જો દ્વિચલ સુરેખ સમીકરણ ક્યારે કહેવાય તો કે પહેલા તો 3 a, b અને c આ 3 વાસ્તવિક સંખ્યા એટલે કોઈક સંખ્યા હોય એમ માનવાનું છે. અને આ 3 સંખ્યામાંથી a અને b એક સાથે શૂન્ય ન હોય. એ હું હમણાં સમજાવું તમને કેવી રીતે. તો જે સમીકરણને આપણે ax + by + c સ્વરૂપમાં દર્શાવીએ છીએ તેને ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. એટલે કે બે ચલ વાળું સમીકરણ છે. એમ તમે જાણો છો a અને b એક સાથે શૂન્ય ન હોઈ શકે તે શરતને સામાન્ય રીતે a² + b² બરાબર નથી 0 વડે પણ દર્શાવાય છે. બરાબર યાદ રાખજો. એટલે કે બંનેના વર્ગોનો સરવાળો પણ 0 જેટલો હોવો જોઈએ નહીં. પણ એ બધું પછી આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે a અને b એક સાથે શૂન્ય નથી. એ હું તમને પહેલા સમજાવી દઉં. તો પ્રથમ આપણે ax + by + c બરાબર 0 આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. યાદ રાખજો, પ્રમાણિત સ્વરૂપ એટલે કે
કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણને આ રીતે લખી શકીએ. પહેલા x વાળું પદ, પછી y વાળું પદ અને પછી c એટલે અચળ પદ. a છે એ x નો સહગુણક છે, b છે એ y નો સહગુણક છે અને c છે એ અચળ પદ છે. બીજી વાત કે આમાંથી a અને b એક સાથે 0 હોઈ શકે નહીં. આ ખાસ યાદ રાખજો. મતલબ કે હું તમને અહીંયા જુદા જુદા ઉદાહરણ આપું છું. પહેલું ઉદાહરણ કે 3x વત્તા 5 અથવા ઓછા ગમે તે હોઈ શકે. તો અહીંયા 0 કોણ છે? તો કે b 0 છે, કારણ કે b 0 થાય એટલે y પણ 0 થઈ ગયું. તો અહીં a વાળું પદ છે, c વાળું પદ છે, પણ b વાળું પદ નથી, એટલે કે y વાળું પદ નથી. તો પણ આને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય. એને પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખવું હોય તો 3x વત્તા લખવા હોય તો વત્તા, ઓછા લખવા હોય તો ઓછા, કોઈ ફરક ન પડે, કારણ કે 0y 0 વત્તા હોય તોય ભલે ને ઓછા હોય તોય ભલે, 0 ની કિંમત 0 જ રહેશે. પ્લસ 5, તો આ થઈ ગયું એનું પ્રમાણિત સ્વરૂપ. તો આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. એક ચલ ન હોય તો ચાલે. એવી જ રીતે આપણે બીજું સમીકરણ જોઈએ. y - 6. y ની આગળ મેં અત્યારે કોઈ સહગુણક નથી લખ્યો. જ્યારે કોઈની આગળ કંઈ સહગુણક ન હોય તો કેટલા આવે? તો કે 1, પણ 1 લખાતો નથી. તો અહીં કયું પદ નથી? તો કે x વાળું પદ નથી. તો માની લો કે 0x વળી પાછું કીધું એમ વત્તા y - 6 બરાબર 0. આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ. પણ યાદ રાખજો, આની અંદર y વાળું પદ નથી, આની અંદર x વાળું પદ નથી, એટલે કે અહીંયા b ની કિંમત 0 છે, અહીંયા a ની કિંમત 0 છે. આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. ત્રીજું જોઈએ. 2x પ્લસ અથવા માઇનસ 3y. અહીંયા કોણ નથી? તો કે અહીંયા અચળ પદ નથી. અહીંયા જુઓ c વાળું પદ નથી. તો તમે આને લખી શકો કેવી રીતે? 2x પ્લસ 3y પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ છે. આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય, કારણ કે બે ચલ છે જ. આમાં પણ બે ચલ છે જ, ભલે ન હોય એક, પણ આપણે 0 કરીને લખીએ એટલે એને દ્વિચલ જ ગણાય છે. હવે આપણે એક બીજું સમીકરણ લખીએ. 0x પ્લસ 0y ઓછા 4 બરાબર 0. તો આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય કે ન કહેવાય? તો કે ના કહેવાય. કેમ? કારણ કે x વાળું પદ છે, એટલે કે a ની કિંમત પણ 0 છે અને b ની કિંમત પણ 0 છે. તો આપણે જે સમજૂતી શીખા એમાં એવું કીધેલું કે a અને b એક સાથે 0 હોઈ શકે નહીં, કારણ કે જો આ બંને 0 હોય તો આનો મતલબ થાય 0 પ્લસ 0 માઇનસ 4 બરાબર 0. કારણ શું? કે 0 ગુણ્યા x કરો, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો તો શું આવે? તો કે 0. પછી 0y એટલે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો પાછો 0 આવે. હવે 0 વત્તા 0 માઇનસ 4, અને આ રીતે લખો તો આ સમીકરણ બરાબર નથી, કારણ કે -4 બરાબર કોઈ દી 0 હોઈ શકે ના હોય. -4 બરાબર કોઈ દી 0 ન હોઈ શકે. માટે આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. દ્વિચલ સુરેખ સમીકરણમાં a 0 હોય એટલે કે x વાળું પદ ન હોય તો ચાલે, પણ y વાળું હોવું જોઈએ. પછી y વાળું ન હોય તો ચાલે, x વાળું હોવું જોઈએ. પણ a અને b એકી સાથે 0 થઈ જાય, એટલે કે x વાળું પદ 0 થઈ જાય, y વાળું પદ 0 થઈ જાય, ખાલી અચળ પદ વધે, તો એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાતું નથી. હવે આગળ જોઈએ તો તમે અભ્યાસ કર્યો કે આવા સમીકરણના ઉકેલના મૂલ્યોની એક x અને બીજો y એમ એક જોડ મળે છે. તે સમીકરણની બંને બાજુઓ સમાન બનાવે છે. જો સમીકરણમાં બરાબર કંઈક લખેલું જ હોય
એ બરાબર લખેલું છે એનો મતલબ એમ કે ડાબી બાજુની અને જમણી બાજુની કિંમત સરખી છે. તો ઉદાહરણ તરીકે અહીંયા સમીકરણ આપેલું છે આપણને 2x + 3y + 5. એની ડાબી બાજુએ x બરાબર 1 અને y બરાબર 1 કિંમત મૂકીએ તો ડાબી બાજુ એટલે આ બાજુએ આપણે કિંમત મૂકીએ છીએ. તો ડાબી બાજુ 2 ગુણ્યા x ની જગ્યાએ 1 મૂક્યા વત્તા 3 ગુણ્યા y ની જગ્યાએ પણ 1 મૂક્યા, માટે 2 એકા 2, 3 એકુ 3. ટોટલ કેટલી કિંમત આવી? તો કે 5. આમ ડાબી બાજુની કિંમત એ 5 છે અને જમણી બાજુની કિંમત પણ 5 છે. જુઓ, ડાબી બાજુ એટલે કે આ બંનેનો સરવાળો 5 આવ્યો અને આ બાજુ પણ કેટલી કિંમત છે? તો કે 5. આમ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી હોય અથવા સરખી આવી જાય તો x + 1 અને y + 1 એ આપેલ સમીકરણનો શું કહેવાય? તો કે એક ઉકેલ કહેવાય. બરાબર યાદ રાખજો કે x ની કે y ની કિંમત સમીકરણમાં મૂકવાથી બંને બાજુ સરખી થઈ જાય, એટલે કે ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત સરખી થઈ જાય તો તે સંખ્યા એટલે કે x ની કિંમત અને y ની કિંમત એનો ઉકેલ કહેવાય. બરાબર યાદ રાખજો કે x અને y ની કિંમત મૂકવાથી બરાબરની બંને બાજુની કિંમત એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની કિંમત સમાન આવી જાય તો x અને y ની આપણે જે કિંમતો મૂકી હોય તે કિંમતોને તે સમીકરણનો ઉકેલ કહેવાય. હવે જુઓ, x બરાબર 1 અને y બરાબર 7 કિંમત છે એ આ સમીકરણમાં આપણે મૂકીએ છીએ. તો પેલા ડાબી બાજુની કિંમત જુઓ, ડાબી બાજુ બરાબર 2 ગુણ્યા x ની કિંમત આપણે 1 મૂકી વત્તા 3 ગુણ્યા y ની કિંમત આપણે 7 મૂકી તો 2 એકુ 2 અહીંયા મૂક્યા, 3 સત્તા 21 અહીંયા મૂક્યા અને 2 વત્તા 21 એટલે ટોટલ 23 થયા. હવે તમે જોઈ શકશો કે ડાબી બાજુની કિંમત છે એ 23 છે પણ જમણી બાજુની કિંમત કેટલી છે? તો કે જમણી બાજુની કિંમત 5 છે. આ બંને કિંમતો સમાન નથી. આ બંને કિંમતો સમાન નથી તે સમીકરણની જમણી બાજુ બરાબર નથી. તેથી x બરાબર 1 અને y બરાબર 7 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. આ x બરાબર 1 અને y બરાબર 7 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. કારણ શું આવ્યું? કે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સમાન આવેલી નથી. બરાબર યાદ રાખજો. તો હવે આપણે યાદ રાખવાનું છે ઉકેલ ક્યારે હોય? તો કે x કે y ની કિંમત મૂકવાથી ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી આવી જાય તો ઉકેલ છે અને ન આવે તો ઉકેલ નથી. હવે આ ઉકેલ છે એનો અર્થ શું છે? તો કે એનો અર્થ એ છે કે બિંદુ 1 1 એ સમીકરણ 2x + 3y = 5 દ્વારા દર્શાવાતી રેખા પર છે. એટલે કે સમીકરણ છે ને એક રેખા દર્શાવે. આપણે 9મા ધોરણમાં ગ્રાફ દોરેલા જ છે સમીકરણોના. તો કોઈ પણ સમીકરણ એક રેખા દર્શાવે છે ગ્રાફની અંદર. તો જો તમે આ સમીકરણનો ગ્રાફ દોરો ને તો બિંદુ 1 1 છે ને એ રેખા ઉપર જ આવશે. એટલે કે બિંદુ 1 1 માંથી આ રેખા પસાર થશે અને તે 1 7 છે એમાંથી પસાર નહીં થાય, કારણ કે 1 7 છે એ એનો ઉકેલ નથી. તો અહીં હકીકતમાં આ કોઈ પણ સુરેખ સમીકરણ માટે સત્ય છે. એટલે કે ax + by + c = 0 નો પ્રત્યેક ઉકેલ, પ્રત્યેક એટલે જેટલા પણ એને ઉકેલ હોય એટલા xy ઉકેલ એટલા માટે છે. x એટલે x ની કોઈ કિંમત હોય એ અને y એટલે y ની કોઈ કિંમત હોય. હમણાં કેમ આપણે 1 1 જોયું, x ની 1 અને y ની પણ 1, તો એને 1 1 કહેવાય. પછી 1 7 એવી રીતે. તો xy નો મતલબ છે કે x અથવા તો y ની કોઈ કિંમત ત્યાં હશે એ સમીકરણને દર્શાવતી રેખા પરના કોઈ બિંદુને સંગત છે. સંગત એટલે કોઈ બિંદુ સાથે સંકળાયેલ છે. કહેવાનો મતલબ કે કોઈ પણ સમીકરણના ઉકેલ છે તે સમીકરણ દ્વારા
દર્શાવાતી રેખા ઉપર જ આવેલા હોય. ખાસ યાદ રાખજો, કોઈ પણ સમીકરણનો ઉકેલ તે સમીકરણ દ્વારા દર્શાવાતી રેખા ઉપર જ આવેલ હોય. અને આનું પ્રતીપ પણ સત્ય છે. આનું પ્રતીપ એટલે કે જો કોઈ બિંદુ રેખા ઉપર આવેલું હોય તો તે તેનો ઉકેલ છે. ખાસ યાદ રાખજો, જો કોઈ બિંદુ રેખા ઉપર આવેલું હોય તો તે બિંદુ તે સમીકરણનો ઉકેલ છે. આ એનાથી ઉલટું છે કે જો કોઈ સમીકરણનો ઉકેલ હોય તો રેખા ઉપર હોય, અને જો કોઈ રેખા ઉપર હોય તો તે સમીકરણનો ઉકેલ હોય. આ ઉલટું સુલટું કહેવાય, આને પ્રતીપ વિધાન કહેવાય. ચાલો આ જોડીનો બીજગણિતની રીતે વિચાર કરીએ. હવે ચલ x અને y માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. હવે આપણે બે સમીકરણ અહીંયા હોય માટે પહેલા સમીકરણનું જે સ્વરૂપ છે ને એ આ ટાઈપનું આવશે. એટલે કે a1x b1y વત્તા c1 બરાબર 0. અને બીજા સમીકરણનું વ્યાપક સ્વરૂપ આ રીતે આવશે, a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. હવે ખાસ આ યાદ રાખવાનું કે a1 b1 અને c1 એ પહેલા સમીકરણ માટે વાસ્તવિક સંખ્યાઓ છે, અને a2 b2 અને c2 એ બીજા સમીકરણ માટેની વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે કે a1 અને b1 પહેલા સમીકરણના સહગુણકો છે, a2 અને b2 બીજા સમીકરણના સહગુણકો છે. અહીંયા આ બધી જ સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. અને આપણે જે આગળ નિયમ જોયો હતો કે a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર બરાબર ક્યારેય 0 ન હોય, એવી જ રીતે a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર બરાબર 0 ન હોય. પણ એ યાદ રહીએ કે ન રહીએ, આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે, આ જે છે એ પહેલા સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે અથવા પ્રમાણિત સ્વરૂપ છે, આ બીજા સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. બસ આટલું યાદ રહે તો ઘણું. a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0, a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. હવે અહીંથી આપણે શરૂઆત કરશું. આ ઉદાહરણ આપેલા છે એ આપણે ઉદાહરણ જોઈ લીધા છે, છતાંય જોવા હોય તો એકવાર જોઈ લઈએ કે આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. આ પહેલું સમીકરણ જેમાં અચળ પદ નથી, આ બીજું સમીકરણ. આ પહેલું સમીકરણ છે, આ બીજું સમીકરણ છે, આમાં x વાળું પદ નથી. એટલે ગમે આ બધા દ્વિચલ સુરેખ સમીકરણના જ ઉદાહરણો છે, પણ જોડી છે. જો આ બે સમીકરણ, આ બે સમીકરણ અને આ બે સમીકરણ, એટલે દ્વિચલ સમીકરણ યુગ્મ છે, સુરેખ સમીકરણ છે, યાદ રાખજો. શું તમે જાણો છો કે ભૌમિતિક રીતે તે શું સૂચવે છે સમીકરણ? તો યાદ કરો કે તમે ધોરણ 9માં ભૌમિતિક રીત એટલે કે આલેખની રીતનો અભ્યાસ કર્યો છે કે દ્વિચલ સુરેખ સમીકરણ એ રેખા નિર્દેશ કરે છે. એટલે કે કોઈ દ્વિચલ સુરેખ સમીકરણનો તમે આલેખ દોરો તો એક રેખા આવશે. શું તમે હવે કહેશો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું આલેખાત્મક સ્વરૂપ કેવું દેખાશે? આલેખાત્મક એટલે કે આલેખ સ્વરૂપ કેવું હશે? દ્વિચલ સમીકરણ યુગ્મની વાત છે. જો એક સમીકરણનો દોરીએ તો એક રેખા થાય, તો અહીંયા બે સમીકરણના આલેખ દોરીએ તો કેવું દેખાશે? તે બે રેખાઓ એક સાથે દર્શાવશે. એટલે કે અહીંયા બે સમીકરણનો ગ્રાફ દોરવામાં આવે તો બે રેખાઓ ગ્રાફમાં બનશે. હવે બે રેખાઓ કેવી હોઈ શકે એ જોઈએ. તમે ધોરણ 9માં અભ્યાસ કર્યો કે સમતલમાં બે રેખાઓ માટે નીચેની ત્રણ શક્યતાઓ પૈકી એક અને માત્ર એક સત્ય હોય. એટલે ત્રણ શક્યતા છે, એમાંથી કોઈ એક શક્યતા સાચી છે. મતલબ કે ગ્રાફની અંદર તમે બે રેખાઓ દોરશો તો નીચેનામાંથી કોઈ એક પ્રકારની રેખા તમને જોવા મળશે. એટલે કે માનો કે તમે ગ્રાફમાં બે રેખાઓ દોરી તો એ બંને રેખાઓ એક બિંદુમાં છેદે એવી મળી શકે, અથવા બે રેખાઓ છેદતી નથી એટલે કે સમાંતર હોય એવો મળે, અથવા બે રેખાઓ સંપાતી થશે. બરાબર જોજો, અર્થ સમજાવું છું હું. પણ ગ્રાફમાં તમને બે રેખા દોરો તો એક બિંદુમાં છેદે એટલે આ પ્રકારની
સમાંતર રેખાઓ હોય એટલે આ પ્રકારની, અને સંપાતી એટલે બંને રેખા એક જ રેખા ઉપર આવેલી હોય એને સંપાતી કહેવાય. યાદ રાખજો, સંપાતી એટલે એકની ઉપર એક. સંપાતી એટલે એકની ઉપર એક, એને સંપાતી કહેવાય. એક રેખાની ઉપર એક જ રેખા, બંને રેખા તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો. આ સંપાતી રેખા છે, એટલે કે એક જ રેખા ઉપર બીજી રેખા આવેલી છે, મતલબ કે બંને એક જ રેખા કહેવાય. ખાસ યાદ રાખજો, સંપાતી રેખાનો મતલબ બંને એક જ રેખા છે, બંને એક જ રેખા છે એમ કહેવાય. તો જ્યારે તમે કોઈ પણ સમીકરણનો ગ્રાફ દોરશો તો આ ત્રણમાંથી તમને એક જ મળશે. મતલબ કે કાં બંને રેખાઓ છેદતી હશે એવો ગ્રાફ મળશે, કાં બંને રેખાઓ સમાંતર હશે એટલે કે છેદશે નહીં એવો ગ્રાફ મળશે, કાં બંને રેખા એક જ રેખા હશે એવો ગ્રાફ મળશે. અહીં આકૃતિમાં પણ જો તમને શક્યતાઓ દર્શાવેલી છે કે આકૃતિ 3.1a એમાં બંને છેદે છે, બી માં બંને સમાંતર છે અને સી માં બંને સંપાતી છે, એટલે કે એકની ઉપર બીજી રેખા આવેલી છે. ઉદાહરણ 1, આપણે વિભાગ 3.1 માંથી ઉદાહરણ લઈએ. અખિલા ₹20 લઈને મેળામાં જાય છે અને તે ચકડોળમાં બેસવા માંગે છે અને ઉપલા રમત રમે છે. આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે એટલે કે ભૌમિતિક રીતે રજૂ કરો. હવે ખાસ બરાબર જોજો, આ બેઝિક રીત છે અને આલેખની રીત. બેઝિક રીત એટલે આને બેઝિક રીત કહેવાય, મતલબ કે સમીકરણ બનાવવા એ બેઝિક રીત છે, અને જો તમે એનો આલેખ દોરો તો એને આલેખની રીત કહેવામાં આવે છે. પરીક્ષામાં જે પ્રમાણે પૂછ્યું હોય એ જ પ્રમાણે લખવાનું છે. ઘણી વખત એટલું જ પૂછે છે કે આપેલી પરિસ્થિતિને બેઝિક રીતે દર્શાવો, એટલે ખાલી સમીકરણ જ બનાવવાના છે. બરાબર યાદ રાખજો, બેઝિક રીતે દર્શાવવાનું કહેવામાં આવે તો માત્ર સમીકરણ બનાવવાના છે, અને આલેખની રીત અથવા ભૌમિતિક રીત કહેવામાં આવે તો આલેખ દોરવાનો છે. હવે જો તમને યાદ હોય તો આપણે આગળ આ અખિલા વાળું ઉદાહરણ જોઈ ગયા હતા, એટલે કે સમીકરણ બનાવ્યા હતા. આપણે સમીકરણ એવું જોયું હતું કે ઉપલાની રમત છે એ ચકડોળમાં બેસવાની રમત કરતા અડધી છે, એટલે કે y બરાબર 1/2x, એટલે કે જેટલી વખત એ ઉપલા રમે છે એ કેટલી સંખ્યા છે, તો કે ચકડોળમાં બેસે એના કરતા અડધી સંખ્યા છે, માટે y બરાબર 1/2x એ આગળ આપણે જોયું હતું. હવે આ સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડે, એટલે પેલા આ રીતે કરવું પડશે. જોજો, અહીંયા 2 ભાગે છે, સામે જાય તો ગુણે એટલે આમ થાય 2y બરાબર. હવે અહીંયા 2 તો નીકળી ગયા એટલે 1x વધે, 1 લખવાનું ન હોય એટલે ખાલી x લખાય. હવે બરાબર જોજો કે 2y બરાબર x. હવે તમે 2y બરાબર x લખો કે x બરાબર 2y લખો, કોઈ ફેર પડતો નથી, આ ધ્યાન રાખજો. 2y બરાબર x લખો કે x બરાબર 2y લખો. હવે આ તો આવું થયું કે a બરાબર b લખો કે b બરાબર a લખો, શું ફેર પડે? કોઈ ફેર ન પડે. મારા બરાબર તમે, તમારા બરાબર હું, બે એક જ છે. તો અહીંયા આપણે લખશું કે x બરાબર 2y. હવે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું હોય ત્યારે y ને આ બાજુ જ લઈ લેવાના, એટલે કે x 2y આ બાજુ આવે તો કેવા થાય? માઇનસ. બરાબર, સામે કાંઈ ન વધ્યું એટલે શું મૂકવાનું? 0. તો આપણું સમીકરણ મળી ગયું. તો પેલું સમીકરણ આપણા માટે છે આ સમીકરણ 1, જો અહીંયા લખેલું જ છે સમીકરણ 1, એ લખેલું જ છે, માટે બરાબર જોજો. બીજું સમીકરણ એને આપણને કીધું હતું કે ઉપલાની રમત રમવા માટે અને ચકડોળમાં બેસવા માટેની રકમ. તો પેલા ચકડોળમાં બેસવાની ટોટલ રકમ આપણે આગળ જોઈ ગયા હતા 3x, ઉપલા માટે 4y, અને કુલ એની પાસે 20 રૂપિયા મેળામાં લઈને ગઈ હતી, એટલે ટોટલ 20 રૂપિયા હતા એ વપરાઈ ગયા. તો ટોટલ આવશે 20, એટલે 3x + 4y બરાબર 20. હવે બરાબર સમીકરણ 2 મળી ગયા આપણને. હવે આપણે એનો આલેખ દોરીએ. આલેખ દોરવા માટે ઓછામાં ઓછા 2 ઉકેલની જરૂર પડશે. તમને જો યાદ હોય તો 9માં તમે એક સમીકરણનો આલેખ દોરતા ને ત્યારે તમને આવું કોષ્ટક બનાવતા, તમે આવી રીતે આમ કોષ્ટક બનાવતા અને એમાં એમ લખતા અહીંયા x ને અહીંયા y ને એવું લખતા. તો આપણે 3 ખાના બનાવ્યા તો 3 ઉકેલ થયા.
પણ મેક્સ અહીંયા ઓછામાં ઓછા એટલે 2 હોવા જરૂરી છે તો જ થાય. પછી 2 થી વધારે હશે તો ચાલશે, પણ ઓછામાં ઓછા 2 તો હોવા જ જોઈએ ઉકેલ. તો આ ઉકેલો કોષ્ટક 3.1 માં આપીએ. જો અહીં આપણને કોષ્ટક 3.1 આપેલું છે. હવે કોષ્ટક 3.1 આપણે જે બનાવ્યું તે કેવી રીતે બનાવ્યું એ આપણે જોઈ લઈએ. તો આપણે પહેલું સમીકરણ જોયું હતું કે x બરાબર 2y હતા. બરાબર જોજો, x બરાબર 2y. અહીં કોઈ પણ એક ચલને કરતા બનાવવાનો હોય અને બીજો ચલ આપણને એમને મળે, તો અહીંયા એ લોકોએ y ને કરતા બનાવેલો છે, એટલે y ને કરતા બનાવીએ તો 2 અહીંયા ગુણે સામે જાય તો ભાગે, એટલે x ના છેદમાં જશે. બરાબર જોજો, 2 અહીંયા ગુણે સામે જાય તો ભાગે, માટે y બરાબર x ના છેદમાં 2. મોટે ભાગે આ લોકો y ને જ કરતા બનાવે છે. આપણે ગમે તેને બનાવી શકાય છે, એ યાદ રાખજો. તમે x ને પણ કરતા તરીકે બનાવી શકો અને y ને પણ બનાવી શકો, પણ આપણે y ને બનાવશું અથવા x ને ગમે તેને. પણ એ કેવી રીતે બનાવવો એ હું તમને આગળ કહીશ. એવું જરૂરી નથી કે y ને જ બનાવવો, આપણે સરળ પડે ને એવી રીતે બનાવવાનું છે. એ આપણે જેમ આગળ દાખલા શીખતા જશું એમ હું તમને કહીશ. તો અહીં આપણે y બરાબર આવું સમીકરણ મળ્યું, એટલે અહીંયા x લખવાનું, અહીંયા y, અને y ની જગ્યાએ એની કિંમત બરાબર x ના છેદમાં 2 આ રીતે લખી નાખવાનું. પછી હવે શું કરવાનું, તો કે ગણતરી જે તમે 9માં કરતા હતા કે x ની કિંમત તમારે મૂકવાની. માનો કે હું x ની કિંમત ગમે એ આપણે પસંદ કરવાની છે. અહીંયા જો x ની કિંમત હંમેશા 1 આ યાદ રાખજો કે આ રીતે સમીકરણ તમારું બની જાય, એટલે કે y ને કરતા આપણે બનાવી દઈએ. પછી જમણી બાજુએ એટલે કે આ તરફ જે ચલ હોય એની કિંમત મૂકવાની. કેવી મૂકવાની, તો કે આપણે જે મૂકવી હોય તે મૂકી શકીએ છીએ. આપણે યોગ્ય લાગે એવી કોઈ પણ કિંમત મૂકી શકીએ, અને આ બાજુ આપણે કિંમત મૂકશું એટલે આ બાજુની કિંમત આપણને મળશે. તો અહીં જો તમે x ની જગ્યાએ 0 મૂકશો તો અહીંયા આપણે માનો કે 0 મૂકીએ તો 0 ભાગ્યા 2, 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો શું આવે, 0. માટે y ની કિંમત પણ 0 ગણાય. પછી x ની જગ્યાએ કેટલા મૂક્યા, તો કે 2, માટે y બરાબર x ના છેદમાં 2 હતા, એમાં x ની કિંમત 2 મૂકી, છેદમાં 2, 2 ભાગ્યા 2 એટલે કેટલા આવે, તો કે 1. માટે y ની જગ્યાએ 1 આવ્યા. આ રીતે ગણતરી કરવાની છે, જે તમે 9માં શીખી જ ગયા છો. આ માત્ર પુનરાવર્તન અથવા રિવિઝન છે, એટલું યાદ રાખજો. એવી જ રીતે બીજું સમીકરણ હતું આપણું, એ હતું 3x વત્તા 4y બરાબર 20. હવે આમાં આપણે y ને કરતા બનાવીએ છીએ, તો પેલા 4y આ બાજુ રાખો બરાબર 20 ના 20. 3x સામે લઈ જવાના છે, સામે લઈ જાવ તો અહીં પ્લસ છે, સામે જાય તો કેવા થાય, તો કે માઇનસ, એટલે 3x માઇનસ. હવે આપણે કોની કિંમત જોઈએ છે, તો કે ખાલી y ની. તો y ને કરતા બનાવો, બાકીનું જવા દો. તો y ને કરતા બનાવીએ તો અહીં એની આગળ એટલે કે એનો સહગુણક છે 4. 4 શું કરે છે, તો કે ગુણે છે, સામે જાય તો શું થાય, તો કે ભાગે. માટે અહીંયા આપણે y બરાબર 20 માઇનસ 3x એના છેદમાં 4, જે અહીંયા સમીકરણ છે જોઈ શકો છો તમે, y બરાબર 20 માઇનસ 3x ના છેદમાં 4. હવે આપણે x ની કિંમત આમાં મૂકવાની છે, પણ ખાસ યાદ રાખજો અહીંયા એ લોકોએ આવી કિંમત મૂકેલી છે અપૂર્ણાંક. પણ આપણે જો તમે ગ્રાફ દોરશો ત્યારે 20 ના છેદમાં 3, ખરેખર 20 ના છેદમાં 3 એટલે એમ માનો ને 6.6 અથવા તો 7 જેવું આવશે. તો તમે ગ્રાફમાં 6.7 કેવી રીતે દર્શાવશો? માટે આપણે એવી રીતે કિંમત મૂકશું કે પૂરેપૂરી આવે, અપૂર્ણાંક કિંમત ન આવે. તો એના માટે શું કરવું એ હું તમને અહીંયા સમજાવું છું. જુઓ, સૌથી પહેલા તો બને ત્યાં સુધી આપણે 0 પેલા કિંમત મૂકવી. તો x ની જગ્યાએ 0 મૂકેલ છે. જુઓ, હું ગણતરી બતાવી દઉં તમને. y બરાબર 20 માઇનસ 3
x ની જગ્યાએ 0 છેદમાં 4. હવે કોઈ પણ સંખ્યા શૂન્યને ગુણે તો શું થાય? તો કે 0. માટે વધ્યું કેટલું? તો કે 20 વધ્યા. 20 માઇનસ 0 એટલે 0, એ તો નીકળી જ ગયું. એટલે 20 માઇનસ 0 નીકળી ગયા, માટે 20 છેદમાં 4. 20 ભાગ્યા 4 એટલે કેટલા આવે? તો કે 5. માટે અહીં 5 છે. જુઓ, આ પેલી ગણતરી હતી. હવે બીજી ગણતરી આમાં છે, આ લેવી જ નહીં આપણે, કારણ કે અપૂર્ણાંક છે. આપણે શું કીધું? ગ્રાફ દોરવા માટે ઓછામાં ઓછી બે કિંમત જરૂર પડે. તો આ બે કિંમત આપણી પાસે છે. એક કિંમત આ છે, બીજી કિંમત આ છે. તો આ કિંમત લેવાની કોઈ જરૂર જ નથી, એટલે આપણે નહીં લઈએ. હવે જો આપણે x ની અહીં બીજી કિંમત મૂકવાની છે, તો એ કેવી મૂકવી? તો બરાબર યાદ રાખજો, આપણે મગજમાં મનમાં હિસાબ કરી લેવાનો છે અગાઉથી કે કેવી કિંમત આપણે મૂકી શકીએ. માનો કે આપણે અહીંયા એક કિંમત મૂકવી છે, તો શું જવાબ આવે એ મગજમાં વિચાર રાખવાનો છે. તો 20 માઇનસ 3 એકા 3 એટલે 20 માંથી 3 જાય તો 17. 17 ભાગ્યા 4 એટલે અપૂર્ણાંક આવી, માટે આપણે એક મૂકી શકીએ નહીં. તો હવે આપણે બે મૂકશું. તો 20 માઇનસ 3 દુને 6. 20 માંથી 6 જાય તો 14 વધે, એને ભાગ્યા 4. પાછી અપૂર્ણાંક છે, પણ આમાં એક વસ્તુ થાય કે છેદ ઉડાડી શકીએ. 2 દુ 4, 7 દુ 14 એટલે 7 ના છેદમાં 2 એટલે 3.5. તો તમે ગ્રાફમાં 3.5 દર્શાવી શકો. ક્યાં? તો કે 3 અને 4 ની બરાબર વચ્ચે. પણ છતાં પણ આપણે એ કિંમત પણ નથી લેવી. બંને ત્યાં સુધી પૂર્ણાંક જ કિંમત લેવી, અપૂર્ણાંક નહીં લેવાની. એટલે બે પણ નહીં આવે. આ શરૂઆતના દાખલા છે, એટલે હું તમને આ રીતે કહું છું. પછી તમે જેમ જેમ દાખલા ગણતા જશો એમ તમને ડાયરેક્ટ પ્રેક્ટિસ થઈ જશે કે આમાં કેવી કિંમત આવી શકે. છતાં અત્યારે જોઈએ 3 મૂકવાના, પણ આ મૂકો નહીં અને મગજમાં એમનેમ સીધું વિચાર લેશો તો પણ ચાલશે. તો 20 માઇનસ 3 તેરી 9. 20 માંથી 9 જાય તો 11 વધશે અને છેદમાં 4 અપૂર્ણાંક કિંમત છે, માટે એ પણ આપણે લેવી નથી. હવે મૂકશું આપણે 4. તો 3 ચોકુ 12. 20 માંથી 12 જાય તો 8. 8 ભાગ્યા 4 એટલે 2. તો પૂર્ણાંક કિંમત આવી ગઈ, માટે આપણી બીજી જોડી બનશે 4 અને 2. આ રીતે આની મેં તમને કીધું એમ આ આપણે હિસાબમાં નહીં લેવાનું, ગણતરીમાં નહીં લેવાનું. તો આપણી પાસે બે ઉકેલ છે, એટલે રેખા બની જાય. કારણ કે બે બિંદુ હોય એટલે રેખા બનાવી શકાય. તો આપણી પાસે બે ઉકેલ છે જેનાથી આપણે રેખા દોરી શકશું. હવે આપણે ગ્રાફ દોરવાની વાત કરવાની છે, તો બરાબર જોજો. આપણે પેલા ગ્રાફ જ સમજી લઈ, પછી બાજુની વિગત છે એ સમજશું. તો પહેલું આપણું સમીકરણ છે, એનું પહેલું બિંદુ છે 0 0, એટલે એ અહીંયા આવશે. જો બરાબર અહીંયાથી સ્ટાર્ટ થશે. પહેલું બિંદુ 0 0 હોય, અહીંયા હોય. હવે બીજું બિંદુ છે 2 અને 1, x ના 2 અને y નો 1, જ્યાં મળે ત્યાં ગ્રાફ દોરવાનો છે. તો x ના 2, આમ તો આપણે બીજા ચેપ્ટરમાં આ ગ્રાફ વિશે થોડુંક સમજી ગયા હતા, એટલે ગ્રાફ દોરવામાં કોઈ પ્રોબ્લેમ આવશે એવું મને નથી લાગતું. છતાં પણ કારણ કે 9માં પણ ઘણા ગ્રાફ દોરેલા છે અને 10માં બીજા ચેપ્ટર આપણે જ્યારે શીખ્યા ત્યારે પણ આ ગ્રાફ શીખાતા. જે લોકોએ બીજું ચેપ્ટર કદાચ ન જોયું હોય તો જોઈ લેજો. તો 2 અને 1, તો આ x ના 2 અને y ના 1 જ્યાં ભેગા થાય, જો અહીંયા પોઈન્ટ છે જ, બિંદુ છે. તો આ થઈ ગયા બંને બિંદુ. હવે બે બિંદુમાંથી આપણે શું બનાવવાનું છે? તો કે રેખા. એટલે આ એક રેખા આપણે બનાવેલી છે એમાંથી. એવી રીતે બીજું આપણું સમીકરણ હતું 0 અને 5. તો x ના 0 ક્યાં હોય? તો કે x ના 0 જો અહીંયા હોય. 0 થી ક્યાં સુધી જવાનું? તો કે 5 આવે ત્યાં સુધી. એટલે અહીંયા જ મૂકી દેવાનું છે. બરાબર જોજો, અહીંયા જ બિંદુ મૂકી દેવાનું y અક્ષ ઉપર. આ ખાસ યાદ રાખજો, જો x બરાબર 0 હોય તો એ બિંદુ y અક્ષ પર આવે. આ વાત આગળ થઈ ગયેલી છે, છતાં પણ કે x બરાબર 0 હોય તો y અક્ષ ઉપર બિંદુ આવે, અને y બરાબર 0 હોય તો x અક્ષ પર બિંદુ આવે. આ ખાસ યાદ રાખજો.
x બરાબર 0 હોય તો y અક્ષ ઉપર, y બરાબર 0 હોય તો x અક્ષ ઉપર. તો અહીં આપણે y અક્ષ ઉપર દર્શાવેલું છે, જોઈ શકો છો તમે. બીજું બિંદુ છે 4 અને 2, x ના 4 પેલું હોય ને હંમેશા x નું હોય ને, આમાં તો લખેલું છે જુઓ. તો x ના 4 અહીં છે, ત્યાંથી y ના 2 અહીં છે, બંને ભેગા કરવાના છે. આ y ના 2, આ x ના 4, તો અહીંયા આવ્યું. તો x ના 4 અને y ના 2 બંને ભેગા થાય છે. હવે તમે જોઈ શકો છો આ બંને સમીકરણોનો ગ્રાફ કેવો છે. તો આ ગ્રાફ છે એ એક બિંદુમાં છેદે છે જુઓ. અને કયા બિંદુમાં છેદે છે? તો કે 4 અને 2 બિંદુમાં. મતલબ કે x ની કિંમત ઈ કેમ ખબર પડે? નીચે જાવ એટલે x ની મળે, સાઈડમાં જાવ એટલે y ની મળે. તો x ની કિંમત 4 છે, y ની કિંમત 2 છે. એટલે કે આનો ઉકેલ છે, આને ઉકેલ કહેવાય. આ બંને સમીકરણનો ઉકેલ છે 4 અને 2. આ બંને સમીકરણનો ઉકેલ કેટલો છે? 4 અને 2. ખાસ ધ્યાન રાખજો, જો બંને રેખા એક બિંદુમાં છેદે તો જે બિંદુમાં છેદે તે બિંદુ એ બંને સમીકરણોનો ઉકેલ કહેવાય. તો અહીં ઉકેલ 4 અને 2 છે. પણ જો બંને રેખા સમાંતર આવે તો એનો ઉકેલ ખાલી ગણ કહેવાય, અથવા તો એનો ઉકેલ મળે નહીં એમ કહેવાય. અને બંને રેખા જો સંપાતી આવે એટલે કે એકની ઉપર બીજી રેખા આવે તો એનો ઉકેલ ગણ છે ને અનંત કહેવાય. અનંત એટલે અસંખ્ય ઉકેલો મળી શકે છે. તમે 9માં એક વસ્તુ આવેલી કે દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ હોય, એમાં વિકલ્પ હતો 9માની અંદર, એમાં આપણે અનંત લખતા. અનંત એટલે અસંખ્ય ઉકેલ હોય. તો આ રીતે મૂકવાનું છે. હવે બાકીની જે વિગત અહીં આપેલી છે એ આપણે એકવાર જોઈ લઈએ. આમ તો મેં તમને સમજાવ્યું એ જ છે, છતાં પણ એક વખત આપણે જોઈ લઈએ. ધોરણ 9માંથી યાદ કરીએ કે દરેક સુરેખ સમીકરણને અનંત ઉકેલ છે. હમણાં આપણે આ જ વાત કરી. એક સમીકરણ હોય ને તો એને અનંત ઉકેલ હોય. અનંત એટલે અસંખ્ય. તેથી તમે કોઈ પણ 2 મૂલ્યો પસંદ કરી શકો છો. હોય તો કેટલા એના ઉકેલ, પણ આપણે 2 મૂલ્ય પસંદ કરી શકીએ. 2 થી વધુય કરી શકીએ, પણ 2 તો કરવા જ પડે. આપણે પસંદ કર્યા છે તે મૂલ્ય પસંદ કરવા જરૂરી નથી. એટલે એવું જરૂરી નથી કે આમને જે પસંદ કર્યા એ જ પસંદ કરી શકીએ. આપણે કોઈ પણ x અને y ની કોઈ પણ કિંમત લઈ શકીએ છીએ. મેં તમને કીધું x ની ગમે એ કિંમત મૂકશો એટલે y ની કિંમત મળશે. તો x ની કિંમત તમારે જે પસંદ કરવી હોય તે તમે કરી શકો છો. તમે અનુમાન કરી શકો કે આપણે શા માટે પ્રથમ સમીકરણમાં અને બીજા સમીકરણમાં x બરાબર 0 પસંદ કર્યું છે. જોજો, આપણે મેં તમને કીધું તો પહેલા 0 જ લેવાય. તો એને અહીં કારણ આપ્યું છે કે x બરાબર 0 શા માટે પસંદ કર્યું? તો કે જ્યારે એક ચલ શૂન્ય હોય ત્યારે સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ મળશે અને તે સરળતાથી ઉકેલી શકાય. કારણ કે તમે એક ની કિંમત 0 મૂકી દો એટલે બીજો એક જ ચલ વધે. જુઓ, આપણે x ની કિંમત 0 મૂકી માટે x તો 0 થઈ ગયો એટલે y જ વધ્યો. તો એનો ઉકેલ મેળવવો સરળ પડે. કેવી રીતે એ જુઓ. ઉદાહરણ તરીકે સમીકરણ 2 માં x બરાબર આપણે 0 મૂકતા આપણને 4y બરાબર 20 મળે. આપણે હમણાં જ જોયું તો 20/4 યાદ હોય તો, એટલે કે y બરાબર 5 મળે છે. એ જ રીતે સમીકરણ 2 માં y બરાબર 0 મૂકતા 3x બરાબર 20 એટલે કે x બરાબર 20/3 મળે છે. પણ 20/3 એ પૂર્ણાંક નથી. આલેખ પત્ર ઉપર તેનું આલેખન સરળતાથી થઈ શકે નહીં. તેથી આપણે y બરાબર 2 પસંદ કરીએ છીએ અને આપણને પૂર્ણાંક મૂલ્ય x ની કેટલી મળી હતી? 4, y ની 2 એટલે x ની 4, અથવા x ની 4 મૂકી એટલે આપણે y ની 2 મળી. મતલબ અહીંયા એટલો જ છે કે બંને તેટલી પૂર્ણાંક સંખ્યા મળે એવા બિંદુ આપણે પસંદ કરવાના છે, જેથી આપણે આલેખ પર એને સરળતાથી બતાવી શકીએ. ઉદાહરણ 2. રોમિલાએ સ્ટેશનરીની દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબર ₹9 ખરીદ્યા હતા. તેની મિત્ર સોનાલીએ રોમિલા પાસેની પેન્સિલોથી નવીન પ્રકારની પેન્સિલો અને રબર જોયા અને તેણે પણ એટલી જ કિંમતોવાળા
4 પેન્સિલ અને 6 રબર ₹18 માં ખરીદ્યા હતા. આ પરિસ્થિતિને બેઝિક રીત અને આલેખની રીતે દર્શાવો એટલે બંને કરવાનું છે. પહેલા સમીકરણ બનાવવાના, પછી આલેખ દોરવાનો છે. તો ઉકેલ હવે આવું આવે. અહીંયા જો બે વસ્તુ છે, પેન્સિલ અને રબર. હવે ખાસ પેલી વસ્તુ હોય એના માટે x ધારવાનું, બીજી વસ્તુ હોય એના માટે y ધારવાનું. તો ઉકેલમાં ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા, એક રબરની કિંમત y રૂપિયા છે. તેથી સમીકરણોનું બેઝિક સ્વરૂપ નીચે પ્રમાણે થશે. બરાબર જોજો, પેન્સિલની x રૂપિયા કિંમત એક પેન્સિલની અને એક રબરની y રૂપિયા કિંમત છે. હવે રોમીલાએ 2 પેન્સિલ લીધી માટે 2x રૂપિયા થાય, કારણ કે એક પેન્સિલના x રૂપિયા તો 2 પેન્સિલના 2x રૂપિયા. અને રબર એને 3 લીધા હતા, એક રબરની y રૂપિયા છે માટે 3 રબરની 3y રૂપિયા થાય. ટોટલ કેટલા રૂપિયા થયા? તો કે 9, માટે બરાબર 9. જોઈ લેજો, 2 પેન્સિલની કિંમત 2x રૂપિયા, 3 રબરની કિંમત 3y રૂપિયા, ટોટલ 9 રૂપિયા એટલે બરાબર 9. આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે સોનાલીની વાત કરીએ તો સોનાલીએ એટલી જ કિંમત વાળી, એટલે કે એને પણ એક પેન્સિલને x રૂપિયા જ હતા અને એક રબરની કિંમત y રૂપિયા જ હતા. એના માટે કિંમત એટલી જ હતી, પણ એના કરતા થોડી અલગ પેન્સિલ હતી, અલગ રબર હતા. એને કેટલી પેન્સિલ લીધી? તો કે 4. માટે એક પેન્સિલના x રૂપિયા હોય તો 4 પેન્સિલના 4x રૂપિયા થાય. એક રબરના y રૂપિયા હોય તો 6 રબરના કેટલા રૂપિયા થાય? 6y. ટોટલ કેટલી કિંમત હતી? તો કે 18, માટે બરાબર 18. સમીકરણ 2 મળી ગયું. આ પ્રકારના કોઈ પણ દાખલામાં 2 સમીકરણ બનશે. તો અહીં 2 સમીકરણ આપણી પાસે બની ગયા. હવે તેને સમકક્ષ, આપણે બેઝિક રીત મુજબ સમીકરણ બની ગયા. હવે આલેખની રીત, તો તેને સમકક્ષ આલેખાત્મક નિરૂપણ મેળવવા માટે આપણે દરેક સમીકરણનું નિરૂપણ કરતી રેખા પર 2 બિંદુઓ શોધીશું. એટલે કે આપણે દરેકના 2 પેલા ઉકેલ મેળવશું, પછી રેખાઓ દોરશું અને પછી આપણે ગ્રાફ દોરશું એના. તો પેલા આપણે કોષ્ટક મેળવી લઈએ. આપણું પેલું સમીકરણ હતું 2x + 3y બરાબર 9. આપણે આમાં પણ y નો ઉકેલ મેળવીએ, એટલે કે y ને કરતા બનાવીએ. તો પેલા 3y રાખશું, 2x અહીં પ્લસ છે, પેલા તો બરાબર 9 ના 9, 2x અહીં પ્લસ છે, સામે જાય તો માઇનસ થાય. આપણે કોની કિંમત જોઈએ છીએ? તો કે y ની. માટે y ની આગળ 3 ગુણે છે, સામે જાય તો એ ભાગે. માટે 9 એના છેદમાં 2x, એના છેદમાં આપણે કેટલા મૂકશું? તો કે 3. હવે મેં તમને કીધું તો એમ આપણે ઉકેલ મેળવવાના, પહેલા તો 0 મૂકી જ દેવાનો. જો તમે આ 9 - 2 x ની જગ્યા હું ખાલી રાખું છું અત્યારે, ભાગ્યા 3. જો x ની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ તો આ આખું 0 થઈ ગયું. માટે વધ્યું કેટલું? તો કે 9/3. 9/3 એટલે કેટલા થાય? તો કે 3. માટે જો તમે x ની કિંમત 0 મૂકો તો y ની કિંમત 3 મળે. એટલે 0 અને 3 પેલો ઉકેલ આપણો મળી ગયો. ઉકેલ તો ન કહેવાય, પણ બિંદુ મળી ગયું, પેલું બિંદુ. હવે એને બીજું બિંદુ x ની કિંમત 4.5 લીધા છે. જો કે 4.5 ગ્રાફમાં દર્શાવવા સહેલા છે, વાંધો નથી, પણ છતાં પણ પોઈન્ટ વાળી એટલે એ અપૂર્ણાંક સંખ્યા થઈ. આપણે એવી સંખ્યા ન લેવી હોય તો બીજી કઈ સંખ્યા લઈ શકીએ એ વિચારવાનું છે. તો આપણે મેં કીધું તું એમ એક પછી એક આપણે સંખ્યા લેતા જઈએ. માનો કે 1 લઈએ તો 9 - 2 એકા 2, 9 માંથી 2 જાય તો 7, 7/3 નહીં ચાલે, 2 મૂકીએ. 9 - 2 દુ 4, 9 માંથી 4 જાય તો 5, 5/3 નહીં ચાલે, તો આપણે મૂકીએ 3. 9 - 2 તેરી 6, 9 માંથી 6 જાય તો 3 વધે અને 3/3 એટલે 1. 3/3 એટલે 1. તો આપણે મૂકશું 3
અને 1. તો આ કિંમત આપણે પહેલાની મળી ગઈ. હવે આપણે બીજાની જોઈએ. હવે આપણું બીજું સમીકરણ છે 4x + 6y = 18. તો આના આપણે ઉકેલ મેળવવા માટે આમાં પણ એ જ કરીએ. પહેલા તો 6y = 18, 4x અહીંયા પ્લસ છે, સામે લઈ જાય એટલે માઇનસ થાય. હવે y બરાબર 18 - 4x છેદમાં 6. હવે આમાં જેમ આપણે 0 મૂક્યો તો એમાં પણ 0 મૂકીએ. તો પેલા 18 - 4, x ની જગ્યા અત્યારે આપણે ખાલી રાખીએ છીએ 6. હવે આપણે મૂકવી છે કિંમત 0. તો આ બધું શૂન્ય થઈ ગયું. 18 ભાગ્યા 6 વધ્યા. 18 ને 6 વડે ભાગો એટલે 6 તેરીને 18, માટે આપણી કિંમત મળી 0 અને 3. બરાબર યાદ રાખજો, 0 અને 3 કિંમત મળી. હવે આપણે બીજી કિંમત મૂકીએ. હવે આપણે એક કિંમત મૂકીએ તો 18 - 4 × 4. 18 માંથી 4 જાય તો 14. 14 ભાગ્યા 6. આમ તો આના છેદ ઉડી શકે, પણ અપૂર્ણાંક કિંમત આપણે જોઈતી નથી, માટે 1 નહીં મૂકીએ, 2 મૂકીએ. તો 18 - 4 × 8. 18 માંથી 8 જાય તો કેટલા વધે? તો કે 10. આના પણ છેદ ઉડશે, છેદમાં 6 એટલે અપૂર્ણાંક છે. 5/3 આવે, માટે એ પણ આપણે લેવી નથી. તો હવે 3 મૂકીએ. 18 - 4 તેરી 12. 18 માંથી 12 જાય તો કેટલા વધે? તો કે 6. 6 ભાગ્યા 6 કેટલા આવ્યા? તો કે 1. માટે ઉકેલ આપણો મળી ગયો 3 અને 1. તો તમે એક વસ્તુ અહીંયા જોઈ શકો છો, એને 4.5 લીધેલા હતા, પણ આપણે 3 અને 1 પણ મળ્યા છે. જુઓ, પણ અહીંયા તમે શું જોઈ શકો છો? તો કે આનો પહેલો ઉકેલ 0 અને 3 છે. આનો પણ પહેલો ઉકેલ 0 અને 3 છે. આનો બીજો ઉકેલ નહીં પણ બિંદુ 3 અને 1 છે. આનું બીજું બિંદુ 3 અને 1 છે. તો બંનેના બિંદુઓ સમાન છે. એનો મતલબ કે આ બંને રેખા અલગ અલગ નથી, પણ એક જ રેખા છે. બરાબર યાદ રાખજો, આ બંને રેખાઓ અલગ અલગ નથી, પણ એક જ છે. કેમ કે બે રેખામાં એક બિંદુ સરખું હોઈ શકે, પણ બે રેખામાં બે બિંદુ સરખા ન હોઈ શકે. જો બે રેખામાં બે બિંદુ સરખા હોય તો સમજી લેવાનું કે બંને રેખાઓ એક જ છે, અલગ અલગ નથી. છતાં આપણે પેલા ગ્રાફ જોઈ લઈએ, પછી હું તમને એક અલગ વસ્તુ સમજાવું છું. પેલા આપણે ગ્રાફ જોઈ લઈએ. તો તમે ગ્રાફ જોઈ શકો છો. પેલા 0 અને 3 આપણે આ બિંદુ મૂકીએ છીએ. અહીંયા 0 અને 3 એ બિંદુ છે. આ એ આપણે 0 અને 3 અહીંયા મૂકશું, કારણ કે x ના 0 અહીંથી ચાલુ થાય અને y ના 3. મેં તમને કીધું હતું કે જો x ની કિંમત 0 હોય તો એ બિંદુ ક્યાં આવે? તો કે y અક્ષ પર આવે, માટે y અક્ષ ઉપર છે. હવે એને બીજું બિંદુ લીધું હતું 4.5 અને 0, માનો કે એ પણ મૂકી દઈએ આપણે. તો ક્યાં મૂકીએ? તો કે x ના 4.5 એટલે 4 અને 5 ની બરાબર વચ્ચે મૂક્યું છે. જુઓ, 4 અને 5 ની બરાબર વચ્ચે. યાદ રાખજો, 4 અને 5 ની બરાબર વચ્ચે મૂક્યું. અને y ની કિંમત તો 0 હતી. આપણે શું કીધું હતું કે y ની કિંમત 0 હોય તો x અક્ષ ઉપર આવે, એટલે અહીંયા જ મૂકી દીધું. જુઓ એને બરાબર યાદ રાખજો, y ની કિંમત 0 છે, માટે x અક્ષ ઉપર જ બિંદુ મૂકી દીધું. અને ક્યાં મૂક્યું? 4 અને 5 ની બરાબર વચ્ચે. શા માટે વચ્ચે મૂક્યું? તો કે 4.5 એટલે કે 4.5 છે, જે 4 અને 5 ની વચ્ચે આવે. હવે એ ગ્રાફ પહેલા આપણે દોરી દીધો, એટલે પહેલી રેખા મળી. બીજી તો કે પાછી બીજું સમીકરણ છે, એનો ઉકેલ 0 અને 3 છે, એટલે એ જ રેખા ઉપર આવ્યું. બીજું 3 અને 1, તો 3 અને 1 પણ એ જ રેખા છે. જુઓ, મતલબ કે આ બંને સમીકરણના આલેખ છે, કે
રેખા છે એ એક જ છે, એટલે કે બે અલગ અલગ રેખા છે નહીં. માટે આને કહેવાય સંપાતી રેખા. યાદ રાખજો, આને સંપાતી રેખા કહેવાય છે. હવે આ આપણને આગળથી પણ ખબર પડી જાય કે આ સમીકરણનો ગ્રાફ કેવો હશે. કેવી રીતે ખબર પડે એ હું તમને સમજાવું છું. તો આપણી પાસે આ બે સમીકરણ હતા. હવે બરાબર જોજો, આપણને કેમ ખબર પડે કે આનો ગ્રાફ એક જ રેખા આવશે. તો ખાસ જોજો કે x 2x છે, નીચે x 4x છે, એટલે કે x ના ડબલ, મતલબ પેલા સમીકરણના ડબલ નીચે છે. અહીંયા 3y છે, અહીંયા પણ અહીંયા 6y છે, તો 3 ના ડબલ 6 છે. અહીંયા 9 છે, અહીંયા 18 છે, 9 ના ડબલ 18 છે. મતલબ કે અહીં પણ ડબલ છે, અહીં પણ ડબલ છે અને અહીં પણ ડબલ છે. મતલબ કે પેલા સમીકરણ કરતા બીજું સમીકરણ ડબલ છે. જુઓ, એટલે કે બમણું કહેવાય. ડબલ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં બમણું કહેવાય. તો પેલા સમીકરણ કરતા બીજું સમીકરણ બમણું છે, માટે આ બંને એક જ કહેવાય. કેવી રીતે? જો તમે બીજા સમીકરણને 2 વડે ભાગો, આને 2 વડે ભાગો તો શું થાય? તો કે 2x. આને 2 વડે ભાગો તો શું થાય? તો કે 3y. આને 2 વડે ભાગો તો શું થાય? તો કે 18 ભાગ્યા 2 એટલે 9. તો પેલું સમીકરણ જ મળી ગયું. જુઓ, મતલબ કે સમીકરણ 2 ને 2 વડે ભાગવાથી પેલું સમીકરણ મળે છે, એટલે કે બંને સમીકરણ એક જ છે. તો હવે યાદ રાખજો કે કોઈ એક સમીકરણ કરતા બીજું સમીકરણ ડબલ હોય, એટલે કે 2 ગણું હોય, 3 ગણું હોય, 4 ગણું હોય, અડધું હોય, તો એવા સમીકરણોનો ઉકેલ એક જ રેખા મળે, એટલે કે સંપાતી રેખા મળે. અને એને અનંત ઉકેલ હોય, કારણ કે એક જ રેખા છે, એને અનંત ઉકેલ હોય. તો આ ખાસ યાદ રાખજો, જ્યારે પણ સમીકરણ આવે ત્યારે આ ચેક કરી લેવાનું કે પેલા સમીકરણ કરતા બીજું સમીકરણ ડબલ કે 3 ગણું કે 4 ગણું છે કે અડધું કે એવું કંઈ નથી ને. જો એવું હશે તો બંનેનો ગ્રાફ છે એક જ રેખા મળશે. તો આ ખાસ જોવાનું છે. હવે આપણે ઉદાહરણ 3 પહોંચ્યા છીએ, પણ ઉદાહરણ 3 છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં, એટલે કે આવતા ભાગમાં જોઈશું. આ જે આપણે વિડીયો બનાવીએ છીએ, જો એ તમને સારો લાગતો હોય તો લાઈક કરજો, અને જેથી મને ખબર પડે કે આમાં જે આ વિડીયો છે એ બરાબર છે કે નહીં, અને આવા જ વિડીયો બનાવવાની વધારે પ્રેરણા મળે એમ કહી શકાય, અથવા તો આનાથી વધારે સારો બનાવવાની કોશિશ કરી શકાય. એટલે લાઈક કરજો, શેર કરજો, અને જો કોઈ લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો આ ચેનલ છે બાલાજી ક્લાસીસ જામનગર, એને સબસ્ક્રાઈબ પણ કરજો, અને બને એટલો શેર કરજો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં.